હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે એક આ અઠવાડિયે જે ખુલે છે 20 તારીખથી એક આઈપીઓ એની ચર્ચા કરીએ. આગળ વધીએ પહેલાં એક ડિસ્ક્લેમર કે હું કોઈ સબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો અહીંયા જે કોઈ આઈપીઓની ચર્ચા થાય એ ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે છે. તમારે એપ્લાય કરવું કે નહીં એ તમે તમારા રિસર્ચથી અથવા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને નિર્ણય લેવો. અહીંયા ફક્ત જે કંઈ આપણી પાસે માહિતી અવેલેબલ છે કંપનીના પ્રોસ્પેક્ટ્સમાંથી એનો આધારે થોડું ઘણું આપણે વિશ્લેષણ કરી અને મારો પર્સનલ ઓપિનિયન બનાવવાની કોશિશ કરીએ છીએ. તો જે કંપનીની આપણે વાત કરવાની છે કંપની છે વેસ્ટ એન્ડ હોસ્પિટાલિટી. એટલે કે હોટેલ્સ ને વેલનેસ મેનેજમેન્ટ જે કહેવાય એ સેક્ટરની આ કંપની છે. કંપની મેઇનલી પોતાની 11 હોટેલ્સ 11 પ્રોપર્ટીઝ જે છે એ મેન્ટેન કરે છે, જેની અંદર JW મેરિએટ છે, હિલ્ટન છે, આ બધી રિટ્સ કાર્લ્ટન છે, એ બધી જ આવી જાય છે. આ બધી મોટી મોટી જે હોટલો કહેવાય કે જે હાઈ એન્ડ હોટલ કહેવાય, ખૂબ મોંઘી હોટલો જેને કહી શકાય આપણા ગુજરાતી ભાષામાં, એ બધી કંપની ઓન કરે છે અને એના બિઝનેસમાં છે. તો બિઝનેસ વિશે વધારે કંઈ ડિટેલ્સની આપણે જરૂર નથી. કંપનીનું આ એક બેકગ્રાઉન્ડ છે. પુણે બેઝડ કંપની છે. પ્રમોટરો પ્રમાણમાં સારા છે, કોઈ રેડ ફ્લેગ ક્યાંય દેખાણો નથી. તો સીધા જ આપણે કંપનીના ફાઇનાન્શિયલ્સ ઉપર આવી જઈએ તો કંપનીના ફાઇનાન્શિયલ્સ જે છે એ પણ આ વર્ષ બાદ કરીએ ત્યાં સુધી સારા રજૂ કરેલા છે. પણ તેમ છતાંય છેલ્લા જે મહિનાઓનું થોડુંક સરવૈયું છે એમાં કંપની લોસ કરે છે. બાકી પહેલેથી શરૂ કરીએ તો એક કોવિડ પછીના સમયથી કંપનીની રેવન્યુ 200 કરોડ 237 કરોડમાંથી 400 ઉપર કરોડ થઈ ગઈ. ત્યાર પછીના વર્ષે પણ 400 કરોડ ઉપર થોડો ઘણો ગ્રોથ છે. પ્રોફિટમાં પણ એ જ રીતે છે કે જે ઇસ્યુ આવવાનો હોય એના આગલા વર્ષે રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ ઘણો સારો દેખાય છે. છેલ્લા થોડાક મહિનાઓ સુધીનું જે સરવૈયું છે એમાં અત્યારે 22 કરોડ કે 23 કરોડનો કંપની લોસ બતાવે છે. પણ મેઇનલી હોસ્પિટાલિટી બિઝનેસમાં છે કંપની અને એમાંય હાઈ એન્ડ છે, એટલે કદાચ બની શકે. લોસ મેકિંગ કંપની છે એટલે એના બીજા કોઈ પેરામીટર્સની આપણે ચર્ચા નથી કરતા કે એનો EPS કે એનું પણ છતાંય પ્રોફિટ માર્જિન જે કહેવાય, પેટ માર્જિન કંપનીનો હોસ્પિટલ બિઝનેસ માટે સારો કહી શકાય એમ છે. એના પિયર્સની એની કોમ્પિટિટર કંપની જોવી હોય તો ઘણી બધી કહી શકાય. સામહી હોટલ છે, શેલેટ હોટલ છે, પછી ઇન્ડિયન હોટલ છે, EIH છે, આ બધી જ કંપનીઓ છે. મેઇનલી કંપની જે છે એ ઇન્ડિયામાં પણ પુણે અને બીજા 2-3 જગ્યાએ પોતાની હોટલ્સ ધરાવે છે, પણ લગભગ 2 કે 3 અથવા એથી વધારે પ્રોપર્ટીઝ જે કહેવાય એ માલદીવ્સમાં કંપની ધરાવે છે અને ત્યાં પણ પ્રીમિયમ સેગમેન્ટમાં કામ કરે છે. માલદીવ સાથેના રિલેશન વચ્ચે આપણે થોડા ઘણા ક્વેશ્ચનમાં હતા જ્યારે એમના લીડરે થોડું ઘણું આપણી વિશે કંઈ કોમેન્ટ કરેલી અને ત્યાર પછીથી આપણા પ્રધાનમંત્રી શ્રી માલદીવ્સમાંથી ટુરિસ્ટને થોડા ડાયવર્ટ કરી અને બીજા કન્ટ્રી તરફ કર્યા હતા. પણ આ બધી વસ્તુઓ થોડી ઘણી ક્યારેક સિમ્બોલિક હોય છે અને સમય રહેતા બધું ધીમે ધીમે સેટ થતું હોય છે. હજી પણ ટુરિસ્ટ માટે બહાર જવા માટે માલદીવ્સ જે છે આપણા માટે એક સારું લોકેશન ગણાય છે. તો કંપનીનો આ રીતે બિઝનેસ છે, પણ છેલ્લે જે સમયમાં લોસ કરેલો છે એ જોતા થોડું વિચાર કરાય. પણ નવો આઈપીઓ છે અને બીજી એક વસ્તુ કે લગભગ 1600 કરોડ જેટલો ઇસ્યુ છે, જેમાંથી મોટાભાગનો જે ઇસ્યુ કહી શકાય કે ઓફર ફોર સેલમાં આવે છે. કંપનીના પ્રમોટર્સનું કોઈ બેકગ્રાઉન્ડમાં ક્યાંય વાંધો નથી દેખાતો. રજિસ્ટર સારા છે. લીડ મેનેજરો જે છે એમના નામ ખૂબ સરસ છે. SBI કેપથી માંડી અને સારી કંપનીઓ જે છે કંપનીના લીડ મેનેજર છે, એટલે ઓન બુક ઉપર કહી શકાય કે ટ્રેક રેકોર્ડ ઉપર રાઇટિંગમાં કહેવાય કે કંપની ખૂબ સરસ સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ ધરાવતી હોવી જોઈએ એવું થોડું ઘણું આપણને લાગે છે. ગ્રે માર્કેટમાં હજી કામ શરૂ નહોતું થયું, છૂટક 8-10% જેવું પ્રીમિયમ ચાલે છે અને આમેય લાઇનઅપ ઘણા બધા આઈપીઓ છે, એટલે એ બધા આઈપીઓમાં આ કંપનીને કેવો રિસ્પોન્સ રહેશે એ એકાદ દિવસ પછી ક્લિયર થશે. એની એન્કર બુક કેવી આવે છે અને પ્રીમિયમમાં કેવો ફેરફાર થાય છે. એટલે અત્યારની પરિસ્થિતિ જોતાં તો જો બજાર અત્યારે કરેક્શનમાં ઓલરેડી છે અને છેલ્લા 2 દિવસમાં ખૂબ કરેક્ટ થયેલું છે, તો 9-10% જેટલું જ પ્રીમિયમ હોય અને લિસ્ટિંગ સમયે પણ જો આ જ સેન્ટિમેન્ટ હોય તો એવું પણ બને કે કદાચ 2-5% લોસથી પણ કંપની લિસ્ટ થાય અને કદાચ એવું પણ બને જો બજારનું સેન્ટિમેન્ટ સુધરી ગયું હોય તો ગ્રે માર્કેટ પ્રીમિયમ વધી પણ શકે છે. આમે ગ્રે માર્કેટ પ્રીમિયમ એક અંદાજ હોય છે. તો આ કંપનીની ડિટેલ્સ થઈ. તમને કેવો આ ઇસ્યુ લાગે છે એ કોમેન્ટમાં ખાસ મિત્રો જણાવજો. હું પર્સનલી વિચાર કરું છું હજી ભરવો કે નહીં, કોઈ મન બનાવ્યું નથી. 1-2 દિવસ પછી એન્કર લિસ્ટ જોઈ અને ત્યાર પછીથી
ડિસિઝન આવશે. કદાચ એવું બને કે હજી એક આઈપીઓ માટેનો વિડીયો આવે, એમાં થોડું વધારે ક્લેરિફિકેશન આપણે કરીશું. આજના દિવસ માટે એટલું. ધન્યવાદ. જય હિન્દ.